નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર, આપની સાથે હું મંજુલા। આપણે લટકતો વિકાસ પણ જોયો છે, ઝૂલતો વિકાસ પણ જોયો છે, પરંતુ આજે એક એવો વિકાસ જોયો કે જેના વિશે ચર્ચા કરવી છે। આપણા ગુજરાતમાં કેટલાય દિવસોથી કેટલી બધી ખામીઓ સર્જાઈ રહી છે, કેટલી બધી જરૂરિયાતો છે, પરંતુ તેને પૂર્ણ નથી કરવામાં આવતી। પરંતુ આપણે જોઈએ છીએ કે કેવી કેવી રીતે લોકો મુશ્કેલીઓમાંથી પસાર થાય છે। ત્યારે એવો વિકાસ જોવા મળ્યો કે જેમાં એક આપણે ચર્ચામાં પડી જઈએ, આશ્ચર્યમાં પડી જઈએ। આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે નદી હોય તેના પર લોકો દોરડા બાંધી અને લટકીને જતા હોય છે, તેને કહેવાય લટકતો વિકાસ। આવી જ રીતે ઝૂલતો વિકાસ પણ જોયો છે, પરંતુ આજે એવો વિકાસ જોવા મળ્યો કે તરતો વિકાસ। તરતો વિકાસ જોઈને આપણા મનમાં એક વિચાર ઉઠે કે તરતો વિકાસ કેવો હોઈ શકે, પરંતુ જોયો છે। આપણે ગુજરાતના એક ગામમાંથી એવું જોવા મળ્યું કે જ્યાં વરસાદના લીધે ત્યાં જવાનો રસ્તો તૂટી ગયો છે ને ત્યાંથી લોકોને નદી પસાર કરવા માટે તેઓએ વેલણ જેવું બનાવ્યું છે ને તેના ઉપરથી તરીને લોકો જાય છે। અને જ્યારે તે લોકો પાસેથી વાતચીત કરવામાં આવી તો તેમણે કહ્યું કે અહીંયાથી લગભગ 10 થી 15 જેટલા વિદ્યાર્થીઓ આવી જ રીતે જાય છે અને અમને ડર લાગે છે કે ક્યાંક એ નદીમાં અમારા વિદ્યાર્થીઓ છે, બાળકો છે તે ડૂબી ન જાય। નદી પણ ખૂબ ઊંડી છે, તેના કારણે ડર રહે છે। તેથી વાલીઓને જ્યારે શાળાએ લેવા જવાનો સમય થાય ત્યારે લેવા પણ બાળકોને જવા પડે અને મૂકવા પણ જવા પડે છે। આ રીતે ત્યાંના લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે, પરંતુ તેમણે જ્યારે નદીથી પહેલી પાર જવાનો રસ્તો તૂટી ગયો હતો ત્યારે જ પોલીસને જાણ કરી હતી, પરંતુ ક્યાંય ધ્યાન ન દેવામાં આવી। આ એક સરકારની ખામી છે કે જેઓ કહેતા હોય છે કે ગુજરાત શિક્ષિત હોવું જોઈએ। આમાં કેવી રીતે ગુજરાત શિક્ષિત બની શકે એ જ મને પ્રશ્ન ઉઠે છે। આવી જ રીતે એક ગામના વિદ્યાર્થીઓ નહીં અનેક ગામના વિદ્યાર્થીઓને મુશ્કેલીઓ પડી રહી છે। આપણા સરકારના લોકો કહે છે, નેતાઓ કહે છે કે ગુજરાતને શિક્ષિત બનાવવું છે, સંગઠિત બનાવવું છે। આવી રીતે આપણું ગુજરાત સંગઠિત નહીં બની શકે, કારણ કે ત્યાં જો વધારે પાણીનો પ્રવાહ જતો હોય છે તો ત્યાંના વિદ્યાર્થીઓ છે તે શાળાએ પણ નથી જઈ શકતા। તમે એને જોઈ જ શકો છો કે એક વિદ્યાર્થીનો અભ્યાસ 10 થી 12 કલાક હોવો જ જોઈએ, પરંતુ એવી રીતે ન થાય તો કેવી રીતે આપણું ગુજરાત શિક્ષિત બની શકે છે। સરકાર સામે મારો એ પ્રશ્ન છે કે જો આપણા ગુજરાતને શિક્ષિત બનાવવું હોય, સંગઠિત બનાવવું હોય તો આવી રીતે નહીં, પહેલા તમે સરખી રીતે સુવિધાઓ કરો, ત્યાર પછી કહો કે શિક્ષિત અને સંગઠિત બનાવવું છે। ગુજરાતમાં નથી તો પૂરતા શિક્ષકો કે નથી વિદ્યાર્થીઓ એક પોતાના ઘરેથી શાળાએ જઈ શકે એટલી સુવિધાઓ, તો પછી ક્યાંથી બનશે આ ગુજરાતના બાળકો શિક્ષિત? ગુજરાતના બાળકો અને ગુજરાતના ખેડૂતોને અત્યારે ખૂબ મુશ્કેલી પડી રહી છે। ખેડૂતોને પણ ત્યાંથી બીજા ગામ જવા માટે 20 થી 25 કિલોમીટર બીજી બાજુથી તે રસ્તાનો ચક્કર લગાવીને જવું પડે છે। જ્યારે તેઓ 10 કિલોમીટરમાંથી જ બીજા ગામ પહોંચી જાય છે ત્યારે તેમને 25 કિલોમીટર જવું પડે છે। આ મુશ્કેલીઓને સરકાર કેમ નથી સમજતી અને આ મુશ્કેલીઓને સમજે તો આપણું ગુજરાત કેટલું વિકસિત હોય તે તેમને ખબર જ છે, પરંતુ તેમને એવું ક્યાંય કરવું જ નથી તો તે કેવી રીતે કરી શકે છે? ખાલી ક્યાંક જઈને કહે છે કે અમે ગુજરાતને સંગઠિત બનાવીશું, શિક્ષિત બનાવીશું, ગુજરાતનો વિકાસ કરવા માંગીએ છીએ, પરંતુ આવી રીતે ગુજરાતનો વિકાસ નથી થવાનો। આવા તરતા વિકાસોમાં આપણું ગુજરાત ક્યારેય આગળ નથી આવવાનું। તમે જુઓ છો કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કેટલો વિકાસ થઈ ચૂક્યો છે, પરંતુ જ્યારે ગુજરાત એમનું એમ જ છે। ગુજરાતને વિકસાવવા માટે સરકારની એક સક્ષમતા હોવી જોઈએ, સરકારમાં એટલી રુચિ હોવી જોઈએ કે મારે ગુજરાતને આગળ વધારવું છે। આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો, અને સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ આઈડીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।